ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે આપણે રીડ 3 હતું એના જે ક્વેશ્ચન આન્સર બાકી રહી ગયા છે એ એક્સપ્લેનેશન કરશું, જે તમને મને કરીને બતાવવાનું રહેશે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. V.1 વોકાબ્યુલરીથી fill in the blanks with the most appropriate words. fill in the blanks જે છે એ ભરવાનું છે. બ્લેન્ક્સમાં વર્ડ્સ છે ગિવન છે એમાંથી આપણે કરવાનું છે. AutoFab is the technology to dash your own computer design into dash objects. એમાં જો છે 4 શબ્દ દઈ દીધેલું છે, એમાંથી તમને 2 જ કરવાનું રહેશે. તો પહેલાં આવે છે AutoFab is the technology to fabricate your own computer design into concrete objects. પહેલામાં આવે છે ફેબ્રિકેટ, બીજામાં આવે છે કોન્ક્રિએટ. ઠીક છે. હવે જો એના જે બીજા બ્લેન્ક્સ છે એમાં શું છે? The dash of the properties of a method is now dash with AutoFab machines. એમાં ઇન્સ્ટ્રક્શન છે, પોસિબલ છે, ડિફિકલ્ટ છે એન્ડ મેનિપ્યુલેશન્સ છે. તો એમાં આવે છે પહેલા બ્લેન્ક્સમાં આવે છે મેનિપ્યુલેશન્સ ઓફ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર ઇઝ નાઉ પોસિબલ વિથ AutoFab machines. તો એમાં મેનિપ્યુલેશન્સ પહેલુંમાં, બીજા બ્લેન્ક્સમાં આવે છે પોસિબલ. હવે જે છે ત્રીજા જે છે એ જોઈ લો. The dash of the old objects will be dashed into a new form as a part of new object with the help of automated fabrication. એમાં શું કહેવા માંગે છે? એમાં જો પહેલામાં આવે છે એમાં છે કન્વર્ટેડ મેટર, થેમ ને પોલિશ્ડ. તેમાં પહેલાં આવે છે The method of the old objects will be converted a new form as a part of a view object with the help of automated fabrications. એના પછી ફોર્થનું આવે છે AutoFab will be great help to dash because it will increase. એમાં આવે છે બ્લેન્ક્સમાં રિસાયકલિંગ, ક્રિએટિવિટી, પોપ્યુલેશન્સ, એન્વાયરમેન્ટ. તો એમાં પહેલામાં આવે છે ફોર્થમાં AutoFab will be a great help to environment because it will be increase recycling. રેડી? હવે પાંચનું આવે છે AutoFab technology may dash the way of human body. AutoFab may એમાં આવે છે open up way of immortalizing. રેડી? immortalizing. તો આ પાંચનું બ્લેન્ક્સ જે છે એ થઈ ગયું છે. હવે આપણે V2 લઈ લઈએ છીએ. fill in the blanks with the proper forms of the words. The AutoFab dash technique will dash through change the world. તેમાં આન્સર આવે છે AutoFab ટેકનોલોજી, ટેકનિકની જગ્યા ટેકનોલોજી આવે, will thoroughly change the world. એમાં બેમાં જ LY જે છે એ એડ કરવું પડશે. બીજામાં with the dash and spread AutoFab the huge factories will appear. એમાં પહેલામાં આવે છે અરાઇવલનું જગ્યામાં અરાઇવલ ને એપિયરની જગ્યામાં ડિસએપિયર. ઓકે. ને ત્રીજુંમાં આવે છે પ્રણવ હેઝ મેડ એન ઓર્ડિનરી અચીવ. પહેલામાં આવે છે ઓર્ડિનરી, એમાં આવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી લખવું પડશે. ને બીજામાં આવે એચિવમેન્ટ. હવે ફોર્થનું એટ એ ડેશ યુથ એજ પ્રણવ મિસ્ત્રી હેઝ earned a lot of famous with a president award. આમાં યુથની જગ્યામાં યંગ આવે છે, લોટ ઓફ ફેમ આવે છે. ફેમ, ફેમસની જગ્યા ફેમ, યુથની જગ્યા યંગ. હવે પાંચનું dash extent of dash in human life
will be much easier with the AutoFab technology. એમાં આવે છે એક્સટેન્શન હ્યુમન, એક્સટેન્શનના જગ્યા એક્સટેન્શન ઇનહ્યુમનની જગ્યા હ્યુમન. રેડી? હવે આપણે V3 લઈ લઈએ છીએ. એમાં છે જો ફ્રેમ ધ સેન્ટેન્સ, આ ગ્રામરનું ફ્રેમ ધ સેન્ટેન્સ જે છે ઇન ધ વર્ડ્સ યુ મે ચેન્જ ઇન ફોર્મ્સ વર્ડ્સ નીડેડ વર્ક ઇન પેયર્સ. આ ગ્રામરનું પોઈન્ટ છે. એમાં હવે એક્ઝામ્પલ લખી દીધું છે પ્રણબ મેક ફાધર અચીવમેન્ટ. એમાં આન્સર જો દીધું જ છે પ્રણબ મેડ ઇઝ ફાધર પ્રાઉડ બીકોઝ ઇઝ અચીવમેન્ટ. પ્રણબ અચીવમેન્ટ ઓફ ફાધર પ્રાઉડ. યુ કેન મેક યોર ફાધર પ્રાઉડ વિથ યોર અચીવમેન્ટ પ્રણબ ડીડ એટસેટ્રા. એમાં જે છે હવે પહેલાંમાં આવે છે ઓલ્ડ સ્ટાફ રિફોર્મ ન્યૂ ઓબ્જેક્ટ્સ હેલ્પ AutoFab. old staff reform new objects help AutoFab. એમાં તો એમાં શું આવે છે એમાં તમે જોઈ લો. એમાં આવે છે તમને લખવાનું છે, તમે એવી રીતે લખશો AutoFab helps to reform old stuff into new objects. AutoFab helps to reform old stuff into new objects. હવે બીજામાં જોઈ લ્યો AutoFab qualitative durable machines. એમાં આન્સર આવે છે with AutoFab qualitative and durable machines can be made. With AutoFab qualitative and durable machines can be made. હવે ત્રીજામાં જો redesign human body painlessly possible. હવે આન્સર જો with AutoFab it would be possible to redesign human body painlessly. હવે ચોથાનું જો decentralization factory village craft will encourage decentralizations of factors. Village craft will encourage decentralizations of factories. પાંચમું ટેલિટચ ડિસ્ટન્ટ થિંગ્સ. આન્સર આવે છે ટેલિટચ હેલ્પ અસ ટુ ઓપરેટ ડિસ્ટન્ટ થિંગ્સ વિદાઉટ ટચિંગ ધેમ. હવે છઠ્ઠાનું આવે છે મશીન્સ પ્રોપરલી ડેન્જરિયસ અધરવાઇઝ. મશીન શુડ બી હેન્ડલ પ્રોપરલી અધરવાઇઝ they may turn dangerous. Machines should be handled properly, otherwise they may turn dangerous. B.4 માં છે match A-V frame sentence using both of those words. Capable for, built for. Capable ની જગ્યામાં built આવે છે. Put in their best efforts to make the project successful. Put in their best efforts to make the project successful. Lead at. My friend is very good at crafts. My friend is very good at crafts. Good. Where does this road lead? Lead નું આવે છે where does this road lead to? લીડનું આવે છે where does this road lead to? ને ગુડનું આવે છે my friend is very good at crafts. હવે built. I was greatly touched by her emotional words. Touched. Vraj is capable at deciding machines. આમાં જે છે અમે તમે લોકોને બિલ્ટ ને ટચ્ડ. તો બિલ્ટમાં આવે છે વિરાજ ઇઝ કેપેબલ, એટલે એ બનાવી શકે છે ઓફ ડિસાઇડિંગ્સ મશીન્સ. ને ટચ્ડના આવે છે આઈ વોઝ ગ્રેટલી ટચ્ડ બાય હર ઇમોશનલ વર્ડ્સ. ઠીક છે? તો આ તમે લોકોને જે છે એમાં પેયર જે છે મેચ કરવાનું છે એ કહી દીધું. હવે જો છે સ્ટડી ધ ટેબલ એન્ડ ફ્રેમ સેન્ટેન્સ કમ્પેરિંગ ઇન્કમ ધ પીપલ. એક્ઝામ્પલ જે નેમ છે ઇન્કમ છે, સેન્ટેન્સ છે કમ્પેરિંગ ધ ઇન્કમ ઇન ધીસ પોસિબલ. આ F1 જે છે
એ તમે લોકોને કરવાનું નથી. F1 નથી કરવાનું. F2 જે છે વિન્ટર સન્સ વાય ધીસ મેરિટ નો, F2 નથી કરવાનું. F3 જો છે સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સ. F3 તમે લોકોને કરવાનું છે એ રહેશે. સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ સેન્ટેન્સ. લેટ્સ કમ્પેર એ વિથ અધર સ્ટુડન્ટ્સ. એમ કરીને એ ઇઝ ધ ફર્સ્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ ઇઝ ધ ફેટર. સુપરલેટિવ, કમ્પેરેટિવ એન્ડ પોઝિટિવ 3 ડિગ્રીમાં ને કરવાનું છે. હવે F4માં આપણે વયા જાઉં છું. F1, F2 અને F3 તમે લોકોને કરવાનું રહેશે નહીં. F4માં જો નાઉ ફ્રેમ સેન્ટેન્સ ફોર ધ ઇન્ફોર્મેશન, આ તમે લોકોને કરવાનું રહેશે. There are a few fast bowlers in your school. Ramesh is one of them. There are few fast bowlers in your school. Ramesh is one of them. તેમાં આન્સર આવે છે there is one of the fastest bowlers in our school. Ramesh is one of the fastest bowler in our school. એમાં બીજામાં જો there are a few long rivers in India. The Narmada is one of them. The Narmada is one of the longest rivers in India. The Narmada is one of the longest rivers in India. નો આન્સર આવે છે. ત્રીજાનું જો there are a few countries with a high population in the world. India is one of them. થર્ડનું આન્સર જો India is one of the countries with the highest population in the world. India is one of the countries with the highest population in the world. ફોર્થનું આવે છે there are few tall trees in the world. Coconut trees is one of them. The coconut tree is one of the tallest tree in the world. The coconut tree is one of the tallest tree in the world. એમાં બે એક્ઝામ્પલ આપ્યા છે, આપણે એક એક જ લઈ લઈએ છીએ. ઠીક છે. હવે પાંચમાનું જો Maitri is one of the fastest runners in our class. Maitri girls, many girls in your class run fast. Maitri is one of them. So Maitri is one of the fastest runners in our class. હવે F5 છે. Here are some real facts of life. If you work hard, you will get better result. The harder you work, the better result you will get. The harder you work, the better result you will get. The harder you work, the better result you will get. હવે બીજામાં જો if I dig more, I will get more water. હું વધારે ખોદું તો વધારે પાણી મને મળશે. તો the more I dig, the more water I will get. The more I dig, the more water I will get. હવે ત્રીજાનું જો if she works fast, she will reach earlier. હવે એનું આન્સર આવે છે the faster she works, the earlier she will reach. The faster she works, the earlier she will reach. હવે 8.6 આપણે લઈ લઈએ છીએ. complete the sentence. The more dash it is that dash I like it. The more I see, the more adventures is it, the more I like it. પહેલા એડવેન્ચરસ, પછી ધ મોર. એમાં બીજામાં છે ડેશ આઈ સી ઇટ. ધ મોર આઈ સી ઇટ, ધ મોર આઈ લાઇક ઇટ. ત્રીજામાં આવે છે ધ ઓલ્ડર વી ગ્રો, ધ વિઝર વી બીકેમ. ફોર્થમાં આવે છે ડેશ યુ ક્લાઇમ્બ ઇટ્સ ગેટ્સ. ધ હાયર યુ ક્લાઇમ્બ, ધ કોલ્ડર ઇઝ ગેટ્સ. The higher you climb, the colder it gets. પાંચમાનું આવે છે the sooner that they go, that it is. The sooner they go, the better it is. The sooner they go, the better it is. એટલે છે કે જે ગુડ છે એમાં બેટર થઈ જાય છે. સમજી ગયા? હવે જે આજનું લેક્ચર છે છોકરાઓ આ એ કમ્પ્લીટ થાય છે ને તમારા રીડ 3 જે છે એ પણ કમ્પ્લીટ થાય છે. હવે એનું જે રાઇટિંગ છે, જે રાઇટિંગ ઇમ્પોર્ટન્ટ હોય હું એ ગ્રામરમાં જે દિવસે કરાવશું રાઇટિંગ એક્સપ્લેન બોર્ડમાં લખીને તે દિવસે તમે લોકોને સમજાવી દઈશું. આજે જે વર્ક છે એ તમે લોકોને કરીને મને બતાવવાનું રહેશે.
તો આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. ઘરે જ રહેજો ને સુરક્ષામાં રહેજો. સો ગુડ બાય એન્ડ થેન્ક યુ.